જૂનામાં તો થતો જ તો, પણ નવા નિયમ પ્રમાણે ખેડૂત આઈડી આપણે બનાવવાનું હોય કાર્ડ, તો એમાં નામના સામાન્ય સુધારો તો સરખા કરવાના છે ને, આધાર કાર્ડ મુજબ હોય એ પ્રમાણે રેવન્યુમાં કરવાના થાય. અત્યાર સુધી રેવન્યુમાં લગભગ સુધારો કરવાની આનાકાની કરતા હતા, પ્રાંતમાં અપીલ કરી નાખતા હતા, પણ તમારે નીચે કરવો હોય તો થઈ જશે. તો એના માટે સામાન્ય અરજી ફોર્મ કેવી રીતે લખવું, તમારી રીતે લખી શકો, પણ એક અરજીનો નમૂનો આ રીતે કરી શકો. 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારી, નહીં સોરી 5 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારજો, પ્રાંતમાં દેજો, એટલે આગળ વિધિ હાલશે. પ્રાંત અધિકારી સાહેબ રેવન્યુ રેકર્ડ 7/12/8 સામાન્ય સુધાર કરવા બાદ મહેરબાન સાહેબ નર્મદ જયપ્રકાશ સાહેબ નમ્ર અરજ કરવાની કે મારો તાલુકો જિલ્લો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યા, હેક્ટર જમીન ખાલી જગ્યાથી ધારણ કરું છું. આ રેવન્યુ રેકર્ડ 7/12/8 મારું નામ ખાલી જગ્યા ચાલે છે, પેલા જે ચાલે છે એ લખો. જ્યારે આધાર કાર્ડ મુજબ મારું નામ ખાલી જગ્યા છે, જેમ હોય એ પ્રમાણે યાદ રાખજો બરાબર. આધાર કાર્ડમાં તમારી પેલા સરનેમ હોય તો કઢાવજો, કારણ કે હંમેશા પેલા નામ આવવું જોઈએ, બરોબર નિકુંજ? આ ભૂલ 2015 ની છે. આપણે ચાલુ રાખીએ વિડીયો. પેલા નામ આવવું જોઈએ, પછી મિડલ નેમ, બાપનું નામ અને છેલ્લે સરનેમ આવી જોઈએ. ન હોય તો પેલા આધાર કાર્ડમાં કરાવી લેજો, કારણ કે તમારા હાથ નંબરમાં પેલા સરનેમ નહીં આવે, હાથ નંબરમાં પેલા શું આવે? નામ આવે. ભાઈ લાલ કુમાર જે હોય આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે કરાવી નાખજો. લાલ ભાઈ કુમાર કઢાવી નાખજો, સમજાવું? સામાન્ય ક્ષતિઓ જે કાંઈ હોય સરખી કરાવી લેજો. એટલે આધાર કાર્ડ મુજબ આ પ્રમાણે ચાલે છે, જેથી ડિજિટલ ખેડૂત આઈડી ઓળખ મેળવવા માટે થઈને મુશ્કેલી પડે છે. તે અરજદારના નામની અરજ છે કે નામ આધાર કાર્ડ ખાલી જગ્યાથી સામાન્ય સુધારો કરજો. એટલે આધાર કાર્ડમાં પહેલાં હરકો કરાવી લેજો, પછી આધાર કાર્ડ મુજબનું એમાં ચડાવવાનું થાય. આની સાથે 7/12/8 હકપત્રક નીકળેલા આધાર કાર્ડને સોગંદનામું, નીચે સોગંદનામું લખેલું છે, પણ સોગંદનામું દેવું પડશે. એટલે સામાન્ય સુધારા સાથે કંઈક બીજું હશે, લવજીભાઈ રવજીભાઈ એવું હશે તો એ થઈ જશે. હમણાં ઓલા મગનભાઈએ કીધું મગનનું આડાવડું થઈ ગયું, આવું જે કાંઈ હોય એ બધું થઈ જાય, બરોબર છે? તો એફિડેવિટનો જે નમૂનો કરવાનો, જો સુધારો કરવાનો થતો હોય તો, સામાન્ય હોય તો કરવાનો થતો નથી, અસામાન્ય હોય તો સુધારો એફિડેવિટથી રજૂ કરી દેવાનો. મારું નામ ખાલી જગ્યા, અમે હું નીચે સહી કરનારા, પછી માંથી સત્ય ધર્મ પ્રતિજ્ઞા કોઈ સંબંધ ઉપર જાહેર કરું છે કે પછી તમારું નામ રહે, સરનામું, ઉંમર, વર્ષ, આ ધર્મે હિન્દુ વગેરે મારા સત્ય પ્રતિજ્ઞા નક્કી જાહેર કરું છું કે મારું ગામ તાલુકો જિલ્લો ખાલી જગ્યા, સર્વે નંબર ખાલી જગ્યાથી ખેતીની જમીન હેક્ટર ખાલી જગ્યા ધારણ કરું છું. મારા રેવન્યુ રેકર્ડ 7/12/8 મારું નામ ખાલી જગ્યા ચાલે છે, જ્યારે મારા આધાર કાર્ડ મુજબનું નામ ખાલી જગ્યા છે. જેથી લોન લેવામાં, રેવન્યુ ટાઇટલમાં બધું લખી નાખવાનું ભેગું, આમાં એક જ નહીં લખવાનું ખેડૂત આઈડીની વગેરે ડિજિટલ ઓળખ આઈડી ફાર્મેટ મેળવવામાં તકલીફ પડે છે તો આ સોગંદનામું રેવન્યુ રેકર્ડમાં સુધારા કરવા હેતુથી કરવામાં આવે છે. હેતુ ખાસ બતાવવો પડે. અને એ આધાર કાર્ડ મુજબનું નામ ખાલી જગ્યા છે તે પ્રમાણે રેવન્યુ રેકર્ડ બીજી વાર લખવાનું, નીચે અંડરલાઈન કરી દેવાની. એટલે ઓલા બેમાંથી ક્યુ એરી ભૂલથી ઓલું ખાલી ન દેવાનું. એ સુધારો કરવા હેતુથી સોગંદનામું કરવામાં આવે છે. ઉપરોક્ત કરનારા જાણવા માનવા આપણને ખરી હોવાનું જાહેર કરું છું. ખોટું સોગંદનામું ગુનો છે મને ખબર છે, સહી કરીને આપી દો. 7/12/8 બધી નકલો જોડી દો એટલે સુધારો થઈ જશે.